નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયેન્દ્ર પટેલ, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી છીએ. મિત્રો, આજે તારીખ છે 7/12/2024 અને આપણે આવ્યા છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોદાણા નેસ એટલે કે કદમગીરી ગામે આવ્યા છે. અને અહીંયા ખેડૂત મિત્રએ ડુંગળીનું વાવેતર કર્યું છે અને એમાં આપણી ઉત્પન્ન ખાતરની બેગ અને પ્લાન્ટ બુસ્ટર અને સુપરનો પણ પ્રયોગ કરેલો છે. તો આપણે એમની સાથે વાતચીત કરશું, એમના પરિણામ જાણશું. નમસ્કાર. નમસ્કાર. થોડું નામ અને તમારું નામ ને મોબાઈલ નંબર થોડું મોટેથી બોલી જાજો. મારું નામ છે વડાભાઈ ભાભાભાઈ કામળિયા, ગામ કદમગીરી. અને આ ડુંગળીની અંદર અમે ઉત્પન્ન ખાતર અને પ્લાન્ટ બુસ્ટર ને પાયું, એનું પરિણામ સારું મળ્યું. બરાબર. અને ડુંગળી બસી ગઈ અને ઉત્પાદન પણ સારું મળ્યું છે. બરાબર. આ જે ડુંગળી છે એની અંદર તમે જે ઉત્પન્નની કીટ પ્રમાણે ગયા, એવી કોઈ બીજી ડુંગળી તમારી અગાઉ કોઈ કરી હોય, અગાઉ પાકમાં અગાઉ હતી એ યાર્ડમાં પણ વેચાઈ ગઈ છે. અને એનો 21 તારીખે માર્કેટિંગ યાર્ડ મહુવામાં પ્રથમ નંબર, પહેલો નંબર આવ્યો. ક્વોલિટી એવી બની. ક્વોલિટી એવી. બરાબર. 21 તારીખ આ ગઈ 21/11. હા, બરાબર. એ ટાઈમે તમે વેચી હતી અને એમાં આ કીટ પ્રમાણે જ ગયા હતા. હા, એમાં પણ આ કીટ પ્રમાણે ઉત્પન્ન ખાતર ને પ્લાન્ટ બુસ્ટર. બરાબર બરાબર. અને આ જે ખાતર ને તમે વાપર્યું, આ ડુંગળીમાં વાપર્યું, બરાબર. હવે કોઈ બીજો કોઈ પાક કરવાના હોય એની અંદર તમે વાપરશો? હા, વાપરું ચોક્કસ, કારણ કે પરિણામ સારું મળે છે અને વાપરવું જ જોઈએ. બરાબર બરાબર. એવું મારું માનવું છે. બરાબર. અને દરેક ખેડૂતોએ વાપરવું જોઈએ. બરાબર. તો મિત્રો, ઓધાભાઈ આ ખાતર, ઉત્પન્ન ખાતર અને પ્લાન્ટ બુસ્ટર અને સુપર બધું આ જમીનમાં વાપર્યું છે. તો એના કારણે આ ડુંગળી અત્યારે જોરદાર ક્વોલિટીની બની છે. આપણે જરીક કરીને જોઈશું એને કેવી છે. કાઢીને જુઓ તો. લોદર બહુ સારી છે. દરેક ખેડૂતોએ ઉત્પન્ન ખાતર અને પ્લાન્ટ બુસ્ટર વાવવું જ જોઈએ. એનું પરિણામ સારું આવે છે. બાફિયાનો રોગ સામે રક્ષણ મળે છે અને ચોમાસામાં ડુંગળી બસી જાય. આ પહેલા મેં 2 વર્ષ પહેલા વાવી હતી તો બધી નાશ પામી ગઈ. આજ ખેતર, આ જ ખેતર, કારણ કે વરસાદ વધારે પડતો અને પહાડો વચ્ચે છે એટલે વધારે છે. આ વર્ષે એના કરતા પણ વરસાદ વધારે થયો છતાં આ કંપનીની બુસ્ટર અને ઉત્પન્ન ખાતરના હિસાબે બસી ગઈ અને ઉત્પાદન પણ સારું મળ્યું. બરાબર. ચલો, સરસ સરસ. આભાર. ઉત્પન્નથી બનાવીએ ઓર્ગેનિક ભારત.